જસદણ તાલુકાના વીરનગરમાં આંખના હોસ્પિટલની સ્થાપના કરનાર યાજ્ઞવલ્ક્યાનંદજીની 117 પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો. જસદણ તાલુકાના વીરનગરમાં આવેલ શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલના સ્થાપક ડોક્ટર અદ્વૈયુજી બાપુજીનો 117મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1956થી વીરનગર પધાર્યા ત્યારથી અંધત્વ નિવારણ કાર્ય અહીંથી શરૂ થયું હતું. આજે અહીં વીરનગરની હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ આંખોના ઓપરેશન થાય છે. તેમજ અહીં રહેવાની અને જમવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવે છે. બહાર ગામમાં કેમ્પ કરવામાં આવે છે. અહીં ઓપરેશન કરવામાં આવે છે. અહીં હોસ્પિટલોમાં વ્યસન મુક્તિ પથારીની પણ વ્યવસ્થા છે. તેમજ મેટર્નિટી સહિતની સેવાઓ ઉપલબ્ધ છે. શિક્ષણ ક્ષેત્રે શિવાનંદ મિશન ધોરણ 9 થી 12 સુધીના સ્કૂલ કન્યા છાત્રાલયનું સંચાલન વીરનગર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવે છે. પૂજ્ય બાપુજીનો આજે જન્મદિવસ હોય જેને લઈને ચરણ પાદુકા પૂજન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વીરનગરના હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. ચરણ પાદુકાના પૂજનનો કાર્યક્રમ યોજાયો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. વીરનગર ગામના સરપંચ નટુભાઈ સોલંકી તેમજ વીરનગર મિશન ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી બાપુજીના ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે પણ આ વીરનગરની હોસ્પિટલમાં હજારો દર્દીઓને ઓપરેશન સહિતની કામગીરી વિનામૂલ્યે કરવામાં આવે છે. અંદાજે વર્ષે 1.5 લાખ દર્દીઓની તપાસ અને 20,000 આંખના ઓપરેશન કરી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. બાપુજી આ હોસ્પિટલની સ્થાપના પછી અવિરત સેવા આજે પણ ચાલુ છે. ડોક્ટર દ્વારા દર્દીઓને સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે પણ ડોક્ટર અદ્વૈયુજી બાપુજીની સમાધિ અહીં હોસ્પિટલમાં છે તેમજ તે રહેતા તેની સ્મૃતિ પણ છે. રિપોર્ટ કરશન બામટા, જસદણ.